પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. ગજ્જર સુથાર 66 ગોર સમાજ દ્વારા 45મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. કલોલ તાલુકાના ભાદોલ ગામમાં આવેલા ઉમિયા માતાની વાડી ખાતે ગજ્જર સુથાર 66 ગોર સમાજ દ્વારા 45મો સમૂહ લગ્ન ઉત્સવ તારીખ 23મી ફેબ્રુઆરી 2025ના રોજ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં 7 નવ દંપતીઓએ ધર્મ અને પરિવારની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં બ્લડ ડોનેટ કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, ડાયાબિટીસ, બીપી ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં સામાજિક ભાઈચારા અને સમાજના વડીલોનું વિશેષ યોગદાન રહ્યું હતું. દાતાઓ અને સમાજ દ્વારા દીકરીઓને ઘર વપરાશની અગત્યની વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી, જેનાથી દીકરીઓ માટે નવું જીવન શરૂ કરવામાં સુગમતા રહે. સમૂહ લગ્નનો હેતુ સમાજમાં સુખદ પરિવર્તન લાવવાનું છે. દીકરીઓને આશીર્વાદરૂપ ભેટ આપવા દાતાઓએ ખૂબ જ મોટી સહાય કરી હતી. ભવિષ્યમાં આવા આયોજનો થવાના છે, જેથી વધુ લોકો તેનો લાભ લઈ શકે. આ સમૂહ લગ્ન કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ છે, જ્યાં સહકાર અને સેવાના ભાવ સાથે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત પગથિયું રાખવામાં આવ્યું છે. તમામ નવદંપતીઓને આગેવાનો દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર સમૂહ લગ્ન સંચાલન શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ કલોલના પ્રમુખ, મંત્રી, કારોબારી સમિતિ, સલાહકાર સમિતિ, લગ્ન સમિતિ તેમજ ગજ્જર સુથાર 66 ગોર પરિવાર દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ.